તો હાલો મિત્રો ફરીવાર સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો આજે અમે આવી ગયા છીએ આ બાજુ શું કહેવાય હાઈવે ઉપર। એક ભાઈબંધને થોડુંક કામ હતું, તો એ ભાઈબંધને એ કામ હતું કે એના છે ને એના ભાણિયો છે એના માટે ગાડી શીખવાડવાની હતી એક્ટિવા। તો એને અત્યારે ગાડી શીખવાડી રહ્યા છે, આમ જોઈ શકો છો આગળ એ વયા ગયા છે। તો અત્યારે એ આગળ શીખે છે બાઈક, એને પણ ફાવતી નથી એટલા માટે શું છે ને કોલેજ ને બધું જવાનું છે કે નહીં એટલા માટે એને ગાડી શીખવાડવાની છે। એટલે ભાઈનો વિડીયો બતાવી કેવી રીતના એ બાઈક શીખે છે અને કેવી રીતના કંટ્રોલ કરતા શીખે છે। તો અત્યારે એને હાવ આમ ફાવતી જ નથી, તો એટલા માટે તમને વિડીયો બતાવી આગળ બન્યા રહેજો મારા વિડીયોમાં। અત્યારે ભાઈએ 2-3 રાઉન્ડ માર્યા છે, તો હું છે અત્યારે અમે ગાડી પાછળ પકડી રાખી હતી, પણ હવે હું છે દોડી દોડીને થાકી ગયો ને તે આ ઘડીક ઊભો રહી ગયો છો ને એ બે ભાઈ મામા ભાણે આમ થોડીક મહેનત કરે છે। જો અમે અહીંયા પાછળ હું છે એને ગાડી ફાવતી ન ને એટલા માટે એને પાછળ પકડી રાખવી પડે, હેન્ડલ ઉપર જેને કંટ્રોલ નથી રહેતો એટલા માટે એને ગાડી હજી પકડી રાખવી પડે છે, ફાવે છે ઓછી એટલા માટે। તો આ ભાઈ જે જો એટલે પૂગ્યા છે, ફાવી તો જાય છે કોઈ પણ કામ પોસિબલ નથી હોતું, મહેનત કરે એટલે ફાવી જાય છે એટલા માટે ભાઈ શીખે છે હજી। અમારા સંજયભાઈ પાછળથી પકડી રાખે છે, આજે ઘરે પૂછ્યા એટલે ખાધા વિના હોઈ જવાના છે। હા ભાઈ ને ગાડી શીખવાની છે, ધીમે ધીમે લીવર આપજો ભાઈ। એટલે આ ભાઈ ને ગાડી છે ને ફાવી ગઈ છે થોડી થોડી, એટલે આમ ડ્રાઈવર જેટલી તો નથી ફાવી ફૂલ ને આમ કાબુ કરતા ફાવી ગઈ છે। આ ભાઈ શીખવાડી દીધી છે, કેમ લાગે ફાવી જશે થોડાક દીમાં? હા હવે 4-5 દીમાં તો એકલા હાથે આગતો થઈ જાય હવે। તને કેમ લાગે ગૌતમ આવડી જાય? હા આવડી જાય। હાલો તો વાંધો નહીં, તો આ અમારો વિડીયો એન્ડ થાય છે। તો કેવો લાગ્યો તમને વિડીયો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો બનાવી રહેજો મારા વિડીયોમાં। હર હર મહાદેવ, જય દ્વારકાધીશ।